કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો આજે આપણે ચર્ચા કરીશું ચેપ્ટર નંબર 6 માં એક અગત્યના પ્રમેયની. અગાઉ 3 પ્રમેય આપણે જોઈ ગયા છે. આ છેલ્લો ચોથો અને મોસ્ટ આઈએમપી પ્રમેય પાયથાગોરસનો પ્રતિપ્રમેય. અગાઉના વિડીયોમાં આપણે પાયથાગોરસ પ્રમેય વિશે ચર્ચા કરી હતી. આજે આપણે ચર્ચા કરીશું પાયથાગોરસના પ્રતિપ્રમેય વિશે, જે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રમેય છે. પ્રમેય છે પ્રમેય 6.9 પાયથાગોરસનું પ્રતિપ્રમેય. તો પાયથાગોરસનું પ્રતિપ્રમેય લખો અને સાબિત કરવાનું પૂછાય. તો પ્રતિપ્રમેય છે એનું કે ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય તો, એટલે ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય. પહેલી બાજુની સામેનો ખૂણો શું હોય? કાટખૂણો હોય એવું આપણે સાબિત કરવાનું હતું. પાયથાગોરસ પ્રમેયમાં શું હતું કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર. પણ કયો ત્રિકોણ? કાટકોણ ત્રિકોણમાં. કયા ત્રિકોણમાં? કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય છે. અહીંયા એક બાજુનો વર્ગ એ બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેની બાજુ, એટલે પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય એવું આપણે સાબિત કરવાનું છે. તો એક આપણને ત્રિકોણ આપ્યો છે, ત્રિકોણ ABC માં. પક્ષમાં આપણને જે આપ્યું છે આપણે લખી નાખીએ. પક્ષમાં શું આપ્યું છે કે ત્રિકોણ ABC માં AC square is equal to AB square plus BC square. આટલું આપણને પક્ષમાં આપેલું છે કે ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની, એટલે પહેલી બાજુ એટલે આપણા માટે કઈ થશે? AC થશે ને કર્ણ. પહેલી બાજુની સામેનો ખૂણો, એટલે પહેલી બાજુની જે સામેનો ખૂણો કાટખૂણો હોય એવું આપણે સાબિત કરવાનું છે. એટલે આપણે સાબિત શું કરવાનું કે ખૂણો B બરાબર શું હોય? 90 અંશ હોય એવું આપણે સાબિત કરવાનું છે. ખૂણો B કાટખૂણો હોય એવું સાબિત કરવાનું છે. તો એના માટે આપણે સાબિતી માટે આપણે સૌપ્રથમ એક ત્રિકોણ દોરીશું, કાટકોણ ત્રિકોણ. એટલે ખૂણો Q બરાબર 90 અંશ હોય. ખૂણો Q કાટખૂણો હોય તેવો ત્રિકોણ PQR રચ્યો કે જેથી મને AB બરાબર PQ, AB બરાબર શું થયું? PQ અને BC બરાબર QR થયા એવું આપણે શું રચ્યો? ત્રિકોણ PQR કે જેમાં ખૂણો Q કાટખૂણો લીધો છે, પરંતુ જે બાજુઓ છે AB એ AB બરાબર, એટલે જે PQ છે AB જેટલી છે અને QR એ કેટલાના જેટલી છે? BC જેટલી થાય. તો આ રીતનો એક આપણે ત્રિકોણ દોર્યો. તો હવે આ ત્રિકોણ PQR પરથી આ ત્રિકોણ PQR બન્યો. કેવો છે? ખૂણો Q કાટખૂણો છે. એટલે પાયથાગોરસ પ્રમેય અનુસાર શું થશે કે PR square is equal to કર્ણનો વર્ગ. એટલે PR square is equal to શું થશે? PQ square plus QR square. કોના પરથી કહી શકીએ? તો પ્રમેય 6.8 પરથી. શાના પરથી? પ્રમેય 6.8 પરથી આપણે કહી શકીએ કે કોઈ કાટકોણ ત્રિકોણની સામેની બાજુ એટલે કર્ણનો વર્ગ એ તેની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય છે. તો અહીં આપણને PR square is equal to હું શું લખી શકું? AB square
પ્લસ બીસી સ્ક્વેર લખી શકું? કેમ? તો AB બરાબર શું છે? PQ, એટલે PQ બરાબર AB અને QR બરાબર શું છે? BC. તો અહીંયા આપણે બતાવવું હોય તો બતાવી શકીએ કે AB બરાબર PQ અને BC બરાબર QR. આ જે કિંમત મળે એને પરિણામ નંબર આપણે શું આપી દઈશું? 1. શું આપી? પરિણામ નંબર 1. હવે આપણી જોડે AB સ્ક્વેર આપણી જોડે છે કે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું છે? AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ શું છે? BC સ્ક્વેર તો છે જ. આ કોના પરથી કહી શકીએ આપણે? પક્ષ પરથી. કે પક્ષ પરથી આપણે કહી શકીએ કે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. આને આપણે આપીશું શું? પરિણામ નંબર 2. હવે આ પરિણામ 1 અને 2 પરથી આપણે શું કહી શકીએ? પરિણામ 1 અને 2 પરથી આપણે શું કહી શકીએ કે PR સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર થશે. બંનેના માપ સરખા છે ને? AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PR અને AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર. એટલે આપણે અહીંયા લખી શકીએ PR ઇઝ ઇક્વલ ટુ AC. એટલે PR ઇઝ ઇક્વલ ટુ આપણને AC મળી ગયું. હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં બે ત્રિકોણોમાં હવે આપણને પહેલા તો PQ બરાબર તો શું આપી દીધેલું છે? AB બરાબર PQ, BC બરાબર શું છે? QR અને PR બરાબર આપણને શું મળી ગયું? એટલે AC બરાબર આપણને શું મળી ગયું? PR. એટલે હવે જો અહીંયા ત્રણ બાજુઓ કેવી થઈ? એક બાજુને અનુરૂપ બીજી બાજુ થઈ. એટલે ત્રણેય બાજુઓ એટલે બા શરત મુજબ આ બંને ત્રિકોણો કયા? PQR એક રૂપ થશે, સમરૂપ નહીં થાય. કેમ? કે બાજુઓ પણ સરખી છે, ખૂણાઓ પણ સરખા છે. એટલે બંને ત્રિકોણો એક રૂપ છે. કેવા છે? એક રૂપ છે, સમરૂપ નથી. એટલે એક રૂપની નિશાની. એટલે ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ ABC. એટલે આ બંને ત્રિકોણ અહીંયા શું થયા? સમરૂપ. તેથી ખૂણો B બરાબર પણ શું થશે? આપણે ખૂણો B 90 અંશનો કરવો છે ને, તો ખૂણો B બરાબર શું થશે? ખૂણો Q થાય. અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે તો અહીંયા આપણે કઈ શરત પ્રમાણે કીધું? તો બા એકરૂપતા. કઈ રૂપતા? સમરૂપતા નહીં. કઈ રૂપતા? એકરૂપતા અનુસાર બંને ત્રિકોણો કેવા થયા? એકરૂપ થયા. એકરૂપ થયા એટલે ખૂણો B બરાબર શું હોય? ખૂણો Q. પરંતુ ખૂણો Q બરાબર 90 અંશ. તેથી ખૂણો B બરાબર પણ શું થઈ ગયો આપણને? 90 અંશ. જે આપણે શું કરવાનો હતો? સાધ્ય એટલે સાબિતી મેળવવાની હતી કે ખૂણો B બરાબર 90 અંશ. તો પાયથાગોરસનું શું થયું? પ્રતિપ્રમેય. ફરીથી એક વખત સમજ મેળવીએ કે ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય. તેના માટે પહેલા ત્રિકોણ ABC આપણે દોરી દેવાનો. એના જેવો ત્રિકોણ શું દોરવાનો? PQR. જેમાં Q ખૂણો આપણે 90 અંશનો બતાવવાનો. કેટલા અંશનો? 90 અંશનો. તો અહીંયા પક્ષમાં આપણને આપ્યું છે કે ત્રિકોણ ABC માં AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ શું છે? BC સ્ક્વેર આપેલું છે. આપણે સાબિત શું કરવાનું છે કે પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો એટલે ખૂણો B બરાબર કાટખૂણો એટલે 90 અંશ સાબિત કરવાનું છે. તો એના માટે આપણે સાબિતીમાં ખૂણો B કાટખૂણો હોય તેવા ત્રિકોણ PQR રચ્યો PQR કે જેથી AB બરાબર PQ અને BC બરાબર QR થયા. હવે ત્રિકોણ PQR પરથી કે આપણે પ્રમેય 6.8 પરથી કે PR સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કાટકોણ ત્રિકોણ માટે PR સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PQ સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર.
એટલે કાટકોણ ત્રિકોણ એટલે પાયથાગોરસ પ્રમેય અનુસાર કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર થઈ ગયો. પરંતુ અહીંયા pr² હું ab² bc² લખી શકું, કેમ કે ab બરાબર pq છે, bc બરાબર શું છે qr, એટલે ab² bc² આવી ગયું. હવે આપણે પક્ષમાં આપણને આપેલું છે કે ac² આપણને શું આપ્યું છે ab² bc², તો ac² ab² bc². કોના પરથી? પક્ષ પરથી. એટલે બે પરિણામને 1 અને 2 આપી દીધા. તો પરિણામ 1 અને 2 પરથી આપણે શું કહી શકીએ કે pr² શું થઈ ગયો ac², એટલે pr ac. શું થયું? pr ac. હવે ત્રિકોણ abc અને ત્રિકોણ pqr માં ab બરાબર pq, bc બરાબર qr અને ac બરાબર શું મળી ગયું pr, એટલે ત્રણ બાજુઓ કેવી મળી બીજા ત્રિકોણને જે આપણે અનુરૂપ ત્રિકોણ આપ્યો તો એને pqr ની બાજુઓ કેવી મળી? સમાન મળી. માટે ત્રિકોણ pqr એકરૂપ ત્રિકોણ શું થશે? abc બા એકરૂપતા શરત અનુસાર. માટે ખૂણો b બરાબર શું થશે? ખૂણો q. જેટલા માપનો ખૂણો q છે એટલા જ માપનો ખૂણો શું થવાનો? b થવાનો. પરંતુ ખૂણો q બરાબર 90 અંશ, તેથી ખૂણો b બરાબર પણ કેટલા અંશનો થવાનો? 90 અંશનો. આ એક મહત્વનો પ્રમેય, 4 પ્રમેય છે આ ચેપ્ટરમાં, 4 મોસ્ટ IMP છે. જો તૈયાર ન કર્યા હોય તો અવશ્ય તૈયાર કરી દેવા. ઓકે, જોઈ લો.